સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ। અમદાવાદમાં આજે મુખ્યમંત્રી અને જગદીશ વિશ્વકર્માનો મેગા રોડ શો। ઉત્તર ઝોનના 4 વોર્ડમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિશ્વકર્માનો રોડ શો। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રેલીમાં ઉમટશે। તો આજે પ્રચારનો છેલ્લો દિવસ છે, ત્યારે અમદાવાદમાં આજે મુખ્યમંત્રી અને જગદીશ વિશ્વકર્માનો મેગા રોડ શો। ઉત્તર ઝોનના 4 વોર્ડમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિશ્વકર્માનો રોડ શો યોજાશે। તો જોઈ શકાય છે જે રીતે હાથમાં ભાજપના ધ્વજ સાથે સીએમ જે રીતે અહીં પ્રચારના મેદાનમાં ઉતર્યા છે। ઉત્તર ઝોનના 4 વોર્ડમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિશ્વકર્માનો રોડ શો, અને તે પહેલા જોઈ શકાય છે સ્ટેજ પરથી તેઓ વિક્ટરીની સાઇન જે છે તે બતાવી રહ્યા છે, કાર્યકર્તાઓને અભિવાદન ઝીલી રહ્યા છે। પ્રચારનો આજે છેલ્લો દિવસ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે, અને સીએમ પોતે જ્યારે પ્રચારના મેદાનમાં ઉતર્યા છે, જગદીશ વિશ્વકર્મા અને બીજા પણ સ્થાનિક નેતાઓ તેમની સાથે સ્ટેજ પર ઉપસ્થિત છે। જોઈ શકાય છે હાથમાં જે રીતે ભાજપના ધ્વજ સાથે પ્રચારના મેદાનમાં ઉતર્યા છે સીએમ, અને આ તમામ નેતાઓ, તમામ દિગ્ગજો કે જે અત્યારે પ્રચાર માટે અહીંથી શરૂઆત કરી રહ્યા છે। ઉત્તર ઝોનના 4 વોર્ડમાં આજે સીએમ પ્રચાર કરવા જઈ રહ્યા છે, રોડ શો યોજવા જઈ રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ અહીં ઉમટેલા જોવા મળી રહ્યા છે। કાર્યકરોની અંદર પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે સીએમ પોતે જ્યારે પ્રચારમાં આવ્યા છે, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ રેલીમાં ઉમટ્યા। તો અમદાવાદમાં આજે મેગા રોડ શો થવા જઈ રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે મુખ્યમંત્રી અને જગદીશ વિશ્વકર્માનો મેગા રોડ શો અમદાવાદમાં થવા જઈ રહ્યો છે। ઉત્તર ઝોનના 4 વોર્ડની અંદર તેઓ ફરીને પ્રચાર કરશે। તો બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે આ બાઇક રેલીને અહીંથી પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે। ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ બાઇક રેલીમાં જોડાયા છે, અને તમામને સીએમએ અહીંથી પ્રસ્થાન કરાવ્યું છે। અમદાવાદના 4 વોર્ડની અંદર આજે જ્યારે આ ચૂંટણી પ્રચાર અને મેગા રોડ શો થવા જઈ રહ્યો છે, જોઈ શકાય છે બાઇક રેલીને પ્રસ્થાન કરાવી રહ્યા છે સીએમ અને જગદીશ વિશ્વકર્મા। ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ પ્રચાર અભિયાનમાં જોડાયા છે। બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, અને હાથમાં ભાજપના ઝંડા સાથે અહીંથી આ બાઇક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે। ભવ્ય રોડ શોનું આયોજન આજે કરવામાં આવી રહ્યું છે, કારણ કે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે। આજે સાંજે 5 વાગે પ્રચારના પડઘમ શાંત થઈ જશે, ત્યારબાદ કોઈ રેલી કે સભાઓ થઈ શકશે નહીં, માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરવાનો રહેશે। પરંતુ તેની પહેલા આ છેલ્લો જે પ્રચાર છે, આજે પ્રચારનો છેલ્લો દિવસ છે, ત્યારે ભાજપનો આ ભવ્ય રોડ શો અને બાઇક રેલી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે ફોનથી જોડાયા છે। કુશાંગ, આજે જ્યારે પ્રચારનો છેલ્લો દિવસ છે, કે આ પ્રકારનો પ્રચાર અત્યારે અમદાવાદની અંદર? આપ દ્રશ્યો અત્યારે અહીંયા આગળ જોઈ શકો છો, આ બાઇક રેલી છે તે શરૂ થઈ ચૂકી છે, અને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ તરફથી આ બાઇક રેલી છે તેને લીલી ઝંડી આપવામાં આવેલી છે। 4 જેટલા વોર્ડ છે તેમાં આ રેલી છે, બાઇક રેલી છે ફરવાની છે, અને શ્યામ કિશોર 4 રસ્તાથી શરૂ થઈને ઇન્ડિયા કોલોની વોર્ડ, સક્કરનગર વોર્ડ, ખોડિયારનગર અને ખોડિયારનગર મંદિર છે ત્યાં આગળ રેલી સમાપન થવાની છે। સ્ટેજ ઉપરથી આપ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીનું ચોક્કસથી શક્તિ પ્રદર્શન છે। છેલ્લા દિવસે જે પ્રચાર પડઘમ શાંત થવાના છે તેની પહેલા અત્યારે કાર્યકર્તાઓ, યુવા મોરચો છે તેના તરફથી આ બાઇક રેલી છે તે શરૂ કરવામાં આવી છે, અને 4 કિલોમીટર લાંબા રૂટ ઉપર આ રોડ શો થવાનો છે, જેમાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પણ જોડાશે। થોડી ક્ષણોની અંદર તેઓ પણ ખુલ્લી જીપમાં થઈ અને જે પણ ઉમેદવારો છે તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના કમળને મત આપવા માટે વિનંતી કરશે પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી। આ છેલ્લો પ્રચારનો દિવસ છે, સાંજે 5 કલાકે આચારસંહિતા લાગુ પડે તેની પહેલા તે બાદ પ્રચાર નહીં થઈ શકે, અને તેના ભાગરૂપે થઈને અત્યારે આ છેલ્લી ઘડીનો પ્રચાર છે, જેમાં એડી ચોટીનું જોર તમામ પક્ષો તરફથી લગાવવામાં આવી રહ્યું છે। પ્રચારના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ છે તે પણ આ રેલી છે તેમાં ઠેર ઠેર લોકો સુધી દર્શાવવામાં આવશે, અને નાગરિકો સુધી વધુમાં વધુ પહોંચી અને જંગી લીડથી જે પણ ઉમેદવારોને
ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી છે કે ઉમેદવારોને જીતાડવા માટે ખુદ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી છે જી. એ લોકો અત્યારે રેલીના સ્થળે પહોંચ્યા છે. શરૂઆતમાં તેમણે સરદાર પટેલ સાહેબના પૂતળાને પુષ્પગુચ્છ કરી અને ફૂલહાર કરીને આ રેલી છે તેનું પ્રસ્થાન કરાવ્યું અને તે બાદ એક જે વોર્ડમાં જાહેર થયેલા ઉમેદવારો છે તે ઉમેદવારોને સાથે રાખીને પ્રચાર કરશે. જી, મુખ્યમંત્રી ઉત્તર ઝોનમાં આ પ્રચાર છે તેની શરૂઆત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે પ્રચારનો છેલ્લો દિવસ છે અને અમદાવાદમાં આજે મુખ્યમંત્રી અને જગદીશ વિશ્વકર્માનો મેગા રોડ શો યોજાઈ રહ્યો છે. ઉત્તર ઝોનના 4 વોર્ડમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિશ્વકર્માનો રોડ શો જોઈ શકાય છે. આ દ્રશ્યોની અંદર ભવ્ય પ્રચાર જે આજે થઈ રહ્યો છે, આજે પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપનો આ મેગા રોડ શો સીએમ અને જગદીશ વિશ્વકર્મા પોતે અહીં જોવા મળી રહ્યા છે. આ રોડ શોની અંદર આ પહેલા બાઇક રેલીનું પણ તેમણે પ્રસ્થાન કરાવ્યું છે.